વડોદરાની વિશ્વામિત્રી નદીનો રાજ્યની પ્રદૂષિત નદીઓમાં છઠ્ઠો નંબર આવ્યો। શહેરની મધ્યમાંથી પસાર થાય છે વિશ્વામિત્રી નદી। 6 મહિના અગાઉ વિશ્વામિત્રી નદીનો સરકાર દ્વારા 1200 કરોડનો રિવાઇવલ પ્રોજેક્ટ મંજૂર કરાયો છે। નદીને ઊંડી કરવા, પ્રદૂષણ મુક્ત કરવા અને સુશોભિત કરવા પાછળ ખર્ચ કરાયો હતો। નદીમાં હજુ પણ આવી રહ્યું છે પ્રદૂષિત પાણી। વિશ્વામિત્રી બચાવ સમિતિના અગ્રણીએ તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા છે। ગત વર્ષે વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું અને આ પૂર આવ્યા પછી નવલાવાલા કમિશનનો રિપોર્ટ બનાવ્યો અને વિશ્વામિત્રીને ક્લિનિંગ, ડિસિલ્ટિંગ, વાઇડનિંગના કાર્યક્રમમાં 1200 કરોડ રૂપિયા રાજ્ય સરકારે આપવાનું જાહેર કર્યું। આ 1200 કરોડમાંથી જે કંઈ અંશે કામગીરી થઈ ગઈ, પણ કામગીરીમાં પૈસા ચૂકવાઈ ગયા પછી પણ વિશ્વામિત્રી આજે મોસ્ટ પોલ્યુટેડમાં 6થા ક્રમાંકે આવી। ગુજરાતમાં 6થા ક્રમાંકે પ્રદૂષિત પાણી ધરાવતી વિશ્વામિત્રી નદીમાં ઝેરી પાણી પણ છે અને ગંદા ગેસ, ગટરના પાણીના ગેસ ઉડે છે, એ પણ ગંદકી લોકોને સહન કરવી પડે છે। તો આ 1200 કરોડનો મોટો જ ભ્રષ્ટાચાર। આ પૂર આવ્યો એનું નિવારણ લોકોનું શું થયું એના કરતાં 1200 કરોડના ફાળવીને 1200 કરોડમાં પૈસા કમાવાની તક સરકારે શોધી લીધેલી એવું લાગે છે। આજે પણ આ નદી આપણે ઊભા છે તો બિલકુલ ગંદી, ગોબરી, ગટરના પાણીના ધોધ પડતી અને મોસ્ટ પોલ્યુટેડ ને ઝેરી પાણી ધરાવતી હોય એવી દેખાઈ આવે છે।